કરવાના દાખલા છે પાના નંબર 145 પર. એમાં પહેલું શું કીધું છે? અવયવ શોધો. એમાં પહેલો દાખલો છે 12x + 36. બરાબર, તો 12xના પહેલાં અવયવ શોધી કાઢીએ. તો 12xમાં પહેલાં શું કરવાનું? આવી રીતે તમારે અવયવ પાડવા પડે. બરાબર, બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચાલે, 6 દુ 12. ફરી બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચાલે તો 3. હવે 3 એકી સંખ્યા છે એટલે 3 એકા 3. તો અવયવ શું મળે આપણને 12ના? તો 2 × 2 × 3 અને આ x છે એટલે કે x. બરાબર, એવી રીતે 36ના પણ શોધવા પડશે આપણે. તો 36 માટે તો 36 બરાબર 36ને લખી દો. 36 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. તો 36 ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે 18. ચલો 18 ફરી બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 2 ને 18 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળશે આપણને? 9. ચલો 9 એકી સંખ્યા આવી ગઈ. 2 થી ભાગ ના ચાલે, કોનાથી ભાગ ચાલે? 3 થી. 3 વડે ભાગીએ 9 ને તો કેટલા મળશે આપણને? 3. ચલો 3 ને કેટલા વડે ભાગી શકીએ? તો 3 વડે. તો આપણને અવયવ શું મળ્યા? તો 2 × 2 × 3 × 3. બરાબર, આ છે 3. બરાબર, 3 એકા 3 કર્યા છે. 3 3 અને 1 છે. બરાબર, તો અવયવ મળ્યા 2 × 2 × 3 × 3. ચલો હવે બંનેમાં કોઈ સામાન્ય આવે છે? સામાન્ય શું છે? જો અહીંયા 2 છે તો અહીંયા 2 છે, અહીંયા ફરી પાછા 2 છે તો 2 છે, ફરી 3 છે તો 3 છે. ચલો આટલું બંનેમાં સામાન્ય છે, ઉપરમાં છે અને નીચેમાં છે. બરાબર, બંનેમાં સામાન્ય શું છે? 2 × 2 × 3 આટલું સામાન્ય છે. બરાબર, આખા વાક્યમાં લખી દઈએ તો 12x અને 36માં 2 × 2 × 3 સામાન્ય છે. બરાબર, ચલો હવે આખું લખી દઈએ તો 12x + 36 બરાબર 12xની જગ્યાએ શું લખવાના? આના અવયવ લખી દેવાના. તો 2 × 2 × 3 × x. બરાબર, આ 12xની જગ્યાએ લખી દીધું. હવે 36ની જગ્યાએ આ લખવાના, એના અવયવો વત્તા. બરાબર, આ વચ્ચે વત્તાનું ચિહ્ન છે, વત્તા 2 × 2 × 3 × 3. બરાબર, ચલો હવે શું છે? જે સામાન્ય છે એ બહાર લખી દેવાના. તો 2 × 2 × 3. ચલો આ જે સામાન્ય છે એ બહાર લખી દીધું. બરાબર, હવે અંદર શું બચ્યું? જો 2 × 2 × 3 તો આવી ગયું, તો આ બચ્યું શું? ખાલી x જ રહ્યો. બરાબર, તો x લખી દો. વત્તા અહીંયા પણ 2 × 2 × 3 આમાંથી સામાન્ય લઈ લીધું, તો 2 × 2 × 3 સામાન્ય લઈ લીધું, તો રહ્યું શું? ખાલી 3 જ રહ્યા. બરાબર, તો મોટા કંસની તો જરૂર ના પડે આપણે. તો અહીંયા શું બન્યું? આપણે 2 × 2 × 3 અને x + 3. તો આનો ગુણાકાર કરી દેવાનો. બરાબર, 2 દુ 4 તરી 12 બરાબર 12 અને આ કૌંસ છે x + 3. આ થઈ ગયો આપણો જવાબ. 12 કૌંસમાં x + 3. શું કર્યું છે અહીંયા? ખાસ ધ્યાન આપો કે 12x, તો 12xના અવયવ લીધા છે, 36ના અવયવ લીધા છે. હવે બંનેમાં આપણે શું કીધું હતું? સામાન્ય શું આવે છે? 2 × 2 × 3 સામાન્ય આવે છે. 2 × 2 × 3 આમાંથી અને 2 × 2 × 3 આમાંથી, આ બંનેમાંથી બહાર લઈ લીધા. એટલે આ કૌંસમાં શું રહ્યું? ખાલી x રહ્યો. આ કૌંસમાં આખામાં x રહ્યો અને આમાં કેટલા રહ્યા? 3 રહ્યા. બરાબર, આ બહાર લઈ લીધા. બંનેમાં સામાન્ય છે એટલા માટે. પછી આનો ગુણાકાર કરી લીધો અને જવાબ મળી ગયો. ચલો બીજા નંબરમાં આપણે સંખ્યા આપી છે 22y - 33z. બરાબર, તો 22y બરાબર અને 33z બરાબર. તો 22y ના અવયવ પાડવા પડે. તો 22 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલે 11. જો 22 ભાગ્યા 2 કરીએ તો આપણને મળે 11. હવે 11 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે પોતાના વડે જ ભાગવું પડે. 11 એકા 11. તો આના અવયવ શું મળશે? 22ના અવયવ થયા 2 × 11 અને આ y. ચલો 33 માટે, તો 33 કેવી સંખ્યા છે? તે 33 તો એકી સંખ્યા છે. બરાબર, કેટલા વડે ભાગ ચાલે? 3 વડે ભાગ ચાલે. 33 ભાગ્યા 3 કરે તો કેટલા મળે? 11. 11 પણ પાછી અવિભાજ્ય સંખ્યા આવી, તો પોતાના વડે જ ભાગ ચાલશે. 11 એકા 11. તો અહીંયા શું મળશે આપણને? 3 × 11. બરાબર, 3 × 11 મળે અને આ z. બરાબર, બંનેમાં કંઈ સામાન્ય આવે છે? તો જો 11 છે, અહીંયા પણ 11 છે. તો લખી દેવાનું આપણું વાક્ય. અહીં શું લખવાનું? અહીં 22y અને
33Z માં 11 સામાન્ય છે. બરાબર. હવે આખું લખી દેવાનું, ઉપરવાળો બાદબાકી, તો 22y ઓછા 33Z બરાબર 22y ની જગ્યાએ શું લખવાનું, જે અવયવ પાડ્યા એ લખવાના, કૌંસમાં લખવાના. બરાબર. 2 ગુણ્યા 11 ગુણ્યા y. ચલો વચ્ચે ઓછાનું ચિહ્ન છે તો ઓછા. હવે 33Z ની જગ્યાએ શું લખવાનું, 33Z ની જગ્યાએ એના અવયવ 3 ગુણ્યા 11 ગુણ્યા z. હવે આપણે શું કીધું કે 22y અને 33Z માં 11 સામાન્ય છે, તો પહેલા 11 આપણે લખી દેવાના. હવે કૌંસ. બરાબર. કૌંસ. ચલો 11 સામાન્ય લઈ લીધા તો કૌંસમાં શું રહેશે, ખાલી 2 ગુણ્યા y. અને આ વચ્ચે શું છે, ઓછાનું ચિહ્ન એટલે ઓછા. હવે અહીંયાથી 11 તો સામાન્ય લઈ લીધા, અહીંયા શું બચ્યું, 3 અને z. 3 ગુણ્યા z. બરાબર. જો તમારે અહીંયા ગણતરીમાં તકલીફ ના થાય એના માટે શું કરવાનું, મોટો કૌંસ તમે પાડી શકો છો. બરાબર. અહીંયા નાના કૌંસ લઈ લેવાના અને અહીંયા મોટો કૌંસ લઈ લેવાનો, તો ગણતરીમાં કઈ સમસ્યા ના થાય. પણ જો તમને સંકેતમાં બરાબર ઓછા અને ગુણ્યામાં કોઈ તકલીફ ના થતી હોય તો તમે ના કરી શકો તો પણ ચાલે, પણ આવું કરશો તો તમને ફાયદો થશે. બરાબર. તો 11 હવે 2 ગુણ્યા y એટલે કે 2y ઓછા 3 ગુણ્યા z એટલે કે 3z. તો આ થઈ ગયો આપણો જવાબ, 11 કૌંસમાં 2y ઓછા 3z. ચલો હવે 14 PQ. બરાબર. તો પહેલા 14 PQ આના અવયવ પાડવા પડે. પહેલા 14 ના અવયવ પાડી દઈએ તો 14 એટલે બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 14 ભાગ્યા 2 કરીએ તો મળશે આપણને 7. 7 અવિભાજ્ય સંખ્યા છે તો પોતાના વડે જ ભાગ ચાલશે. 7 એકા 7. 14 ના અવયવ શું મળી ગયા, 2 ગુણ્યા 14 ના અવયવ શું મળ્યા આપણને, 2 ગુણ્યા 7 અને p q એટલે કે p ગુણ્યા q. બરાબર. એવી રીતે 35 માટે જોઈ લઈએ તો 35 PQR બરાબર. 35 ના અવયવ પાડવા પડશે આપણે હવે. તો 35 કેવી સંખ્યા છે, એકી સંખ્યા છે. બરાબર. એકમમાં 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. 35 ભાગ્યા 5 કરે તો આપણને કેટલા મળે, 7. 7 અવિભાજ્ય સંખ્યા છે, પોતાના વડે જ ભાગ ચાલશે. 7 એકા 7. તો 35 ના અવયવ મળે આપણને 5 ગુણ્યા 7 અને PQR ના ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા r. બરાબર. આ થઈ ગયા 35 માટે. હવે જો બંનેમાં સામાન્ય શું છે તો લખી દેવાનું, અહીં 14 PQ અને 35 PQR માં સામાન્ય શું છે, જો 5 છે નથી, 7 જો 7 છે તો 7. ચલો બીજું શું છે, p સામાન્ય છે બંનેમાં. પછી બીજું શું છે, q છે. હા, અહીંયા q પણ સામાન્ય છે. તો 14 PQ અને 35 PQR માં 7 ગુણ્યા p ગુણ્યા q સામાન્ય છે. બરાબર. આટલું તો સામાન્ય છે જ. બરાબર. તો હવે આપણે ઉપરનું આખું લખી દેવાનું, ગણતરી લખી દેવાની. તો 14 PQ વત્તા 35 PQR. બરાબર. હવે 14 PQ ની જગ્યાએ લખી દેવાના આ જે અવયવ મળ્યા આપણને એ લખી દેવાના. તો 2 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q. વચ્ચે શેનું છે, વત્તાનું ચિહ્ન છે. હવે 35 PQR છે, 35 PQR ની જગ્યાએ આપણે લખી દેવાના 5 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા r. બરાબર. તો આપણને શું કીધું છે, 7 PQ સામાન્ય છે તો આપણે લખી દેવાના 7 ગુણ્યા p ગુણ્યા q. બરાબર. હવે આ જે બચ્યું છે 7 ગુણ્યા p ગુણ્યા q, આટલું તો સામાન્ય નીકળી ગયું. હવે બચ્યું શું, ખાલી આ જ રહ્યા, 2 રહ્યા. હવે વચ્ચે વત્તાનું ચિહ્ન. હવે ફરી પાછા 7 PQR 7 PQ. બરાબર. આટલું તો નીકળી ગયું. હવે બચ્યું શું અહીંયા, તો ખાલી 5 અને r રહ્યા. તો 5 ગુણ્યા r. મેં આગળ પણ તમને કીધું હતું, જો આમાં તમને ગરબડ લાગે તો તમારે શું કરવાનું, કૌંસનો ઉપયોગ કરો. મોટો કૌંસ, નાનો કૌંસ. બરાબર. આમાં કૌંસની જરૂર નથી તો આને રહેવા દો. 2 વત્તા આનો એટલો કૌંસ કરી લેવાનો. બરાબર. મોટો કૌંસ, નાનો કૌંસ. બરાબર. અહીંયા જો 7 PQR એટલે શું બની જશે, 7 PQ કૌંસમાં 2 વત્તા 5 ગુણ્યા r એટલે કે 5r. બરાબર. આ થઈ ગયો આપણો જવાબ, 7 PQ કૌંસમાં 2 વત્તા 5r. બરાબર. અહીંયા નાનો કૌંસ કરી દેવાનો. નાનો કૌંસ